એકવાર મારી 50 લાખની લોન પાસ થઈ જવા દે, પછી તું જો મારા ઘરમાંથી, મારા ઘરના બિલમાંથી, મારા ઘરના લાઇટ બિલમાંથી અને મારા દિલમાંથી તને કાઢીને ઊંઘ્યો તો તું મને કહેજે. તે હજી થવા તો જો લોન પાસ કાઈ કરકે જો. જો એનો જ ફોન આવ્યો છે લોન વાળા બેનનો જ તે. હેલો, હું શ્વેતા ફાઇનાન્સ કંપનીમાંથી વાત કરી રહી છું. સર, તમે થોડાક સમય પહેલા છૂટાછેડા માટે ₹50 લાખની લોન માંગી હતી. હા હા, યા તો અમારા સાહેબે એ મંજૂર કરી દીધી છે તમારી લોન. મારી 50 લાખની છૂટાછેડાની લોન પાસ થઈ ગઈ. તમારો ચેક જે છે એ રેડી છે, તો તમે એક આવીને કલેક્ટ કરી શકો છો. અરે થેન્ક યુ બેન, થેન્ક યુ. કેટલા ખુશીના સમાચાર, મારું દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું બેન. હું તમારું અને તમારી બેંકનું ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું. શું તમે જો ઋણ ના ચૂકવી શકવાનો હોય ને તો પછી અમારે લોન આપવાની તમને કોઈ જ જરૂર નથી. અરે ના 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 બેન, ના, એવું નથી. આપણો અરે બેનું બેંકનું ચૂકવી દે.